ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છે બધાને? સવારમાં હું ફ્રેશ થઈને હવે નીકળું છું ઓફિસ જવા માટે અને રેશમાએ ચા બનાવવા માટેની તપેલી રાખી દીધી છે, ચા ભાખરી બનાવવાની. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. ચલો બધા ચા પીવા સવારમાં. આજે તો પિક્ચર જોવા જવાનું છે એમને? હા, આજે જવાનું છે જમકુડીને. જમકુડી? હા, હોરર મૂવી. હોરર. છોકરાઓનું ધ્યાન રાખજે બેયનું, બીજું કાંઈ નહીં, બી ન જાય બે. હવે જઈએ છીએ જે થાય હવે, બીજું તો હું. હા. એમાં એવું છે, અમારે અહીંયા સામે મોલ બન્યો છે અને એમાં થિયેટર બન્યું છે, તો અત્યારે ડિસ્કાઉન્ટમાં સ્ટાર્ટિંગમાં આપે છે. તો આજે સોસાયટીને બધા બેનો જાય છે, સાથે રેશમાઈ જાય છે. હા, છોકરાઓને એટલે બેનોમાં એવું છે, બધી છોકરીઓને જવું છે, નાની 12-13 વર્ષની 15 વર્ષની છોકરીઓને જવું છે. તો બધી છોકરીઓ કે એકલા તો જવાય નહીં છોકરીને, એમાં આપણે કૃતિ નહીં જવું છે. તે ભાભીનો ફોન આવ્યો હતો કે તું આવીશ તો આપણે બધા સાથે જઈએ ત્યાં. ઓકે, એટલે સેટિંગ થશે તો બપોરે જશું. કંઈ નહીં, જી આવો. કયો પછી રિવ્યૂ કેવા છે મૂવીના, થિયેટરના અને મોલના? રેશમા અત્યારે ટિફિન થોડુંક વહેલું આપવા આવી ગઈ છે, કેમ કે ઘરે જઈને પાછું અમને ફટાફટ મૂવી જોવા જવાનું છે, રાઈટ? અને ઉતાવળ હતી તોય થોડીક મેં સાડી એટલી જો ચેક કરી નાખી અને હજી આ એક છેલ્લી ચેક કરવાની છે, ચેક કરવા બેસાડી છે. ખાલી ટિફિન આપવા જઈ મેં કીધું ટિફિન ખાઈને પછી ટિફિન ઘરે લેતા આવું સાંજે, મારે મોડું છે, તમારા મને તમે મને અહીંયા વેસ્ટમાં બેસાડો. હા, એટલે એટલું તો કરવું જ પડે ને. હવે ત્યાં 5 મિનિટ મૂવી ઓછું જોવાનું, બીજું 5 મિનિટ ઓછું જોવાનું હોય. હા, કંઈ નહીં, ચાલો ફટાફટ ચેક કરીને નીકળો પછી. હા, નીકળીએ ને ફટાફટ, બે છોકરા રેડી કરીને આવીશું. ઓકે, અમે લોકો મૂવી જોવા જઈએ છીએ અત્યારે. કયું બેહતરીન મૂવી નામ કયું છે? જમકુડી. મૂવી પૂરું કરીને હવે અમે લોકો ઘરે જઈ રહ્યા છીએ. સાંજના 7 વાગી ગયા છે અને હું ઘરે આવી ગયો, નાહી ધોઈને ફ્રેશ થઈને નાઇટ ડ્રેસ પહેરી લીધો. આજની ગરમી ભયંકર છે, એવું લાગે છે કે 2-3 દિવસમાં વરસાદ આવશે. અને રેશમા, તમે આજ જોઈ એવા મૂવી? હા, મૂવી જોઈને આવતા રહ્યા. કેવું હતું મૂવી? ઓહો, વેદુભાઈને મજા આવી ગઈ છે ને? વેદુ કેમ ડરી ગયો તો? ગાંડો પણ. અને અમારે હિતુભાઈ જો પોપટ પાડ્યો માથે. ક્યાં વાગ્યું બેટા, બતાવ તો, આમ માથે બતાવ. જો અહીંયા માથે વાગ્યું હિતુભાઈને અહીંયા. અને આજ ક્યાંય રહેતા નથી અને નવી ડિમાન્ડ કરીને ઊભા છે. શું લેવું છે તારે? કઈ માટી? કે માટી કે ક્લે માટી? હા, ચાલો જોઈએ. અને વેદુભાઈ પુઠ્ઠા ચડાવે છે, ચોપડા બધા આવી ગયા છે. બોલે બેટા. હા હા, અમારો એક ભાણિયો એક આવ્યો છે, રામુભાઈ દર વખતે આવે છે ને, એનો ભાઈ, નાનો ભાઈ એનો. આ ભાણિયાભાઈ છે ને, એને બહુ મામાનું ઘર ફાવતું નથી, એટલે વર્ષમાં એકાદ દિવસ તો મારા રોકાવા આવે. હા, અને ભાઈ થોડાક શરમાય છે, એટલે ક્યાંક સંતાઈને છુપાઈ ગયા લાગે છે. ક્યાં ગઈ વહી ગયો? હા, ટોયલેટમાં સંતાઈ ગયો છે ભાઈ. કંઈ નહીં, ચાલો. વેદુભાઈ, તને પુઠ્ઠા ચડાવતા આવડી ગયો? ઓકે બેટા. હવે હિતુભાઈ જીદમાં જો આ ઠેબુ મારીને ભૂલથી જો કે વાગી ગયું દૂધ ધોળું આ ચકલી છે. કાં હું વળી હિતુભાઈ અમારે નકરી શું જોઈ છે બેટા તારે? હે જો ભાઈ, ગન કાંઈ નથી લેવું. હમણાં શું કીધું તું તે? હમણાં જઈએ. હો, રેશમા એના માટે નાઇટ ડ્રેસના લેંઘો લાવી છે. ચાલો બતાવો કેવા લાવી છે નાઇટ ડ્રેસના લેંઘા. કયું મટીરિયલ છે? કોટન છે? તો આમ કોટન બેઝ ઉપર જ આવે, પણ આમ સ્મૂથ મટીરિયલ કોટન. ઓકે. અને બીજો ચિતકાબરા લાવી એમ ને? આ મટીરિયલ સેમ છે, બતાવી તો. ઓકે, સરસ. ચાલો, આજે 2 લહેંગાની શોપિંગ થઈ ગઈ છે. હવે મને કહેજો તમારા લહેંગાની ચોઈસ કેવી છે. સોસાયટીમાં કોકની સાયકલ ભીખ માગીને રેશમાં એક આટો મારવા જાય છે.
આ શાનો અવાજ આવે છે ભાઈ? ઈ ઘડી હાલ છે કરવા પડી જાત પાછી ઊભી થઈ જાજે. હું છે મજા આવી? મજા આવી ગયો. કોણી સાયકલ છે. હા અમે જાવી છે રીતુભાઈની ક્લે માટી લેવા, એટલે ભાઈ હરખાઈ ગયા છે બહુ ઘણા. કા હા ઘરે જઈને લોકો એક ગળવાનું પછી ખાધું તારે હું લેવાનું છે વેદુ? ટેટુ. હિતુભાઈની ક્લે માટી આવી ગઈ છે, બતાવી તો. યો અને અલગ અલગ કલર છે, વચ્ચે ચપ્પુ છે, એક વેલણ છે અને જુદા જુદા શેપ છે દેવા માટેના. બીબા છે. ને લો ચાકુ દઈ છે એલન દઈ છે બાય બાય. રેશમા દવા શોધે છે. નીતુની દવા શોધું છું, હવે ક્યાં ગઈ એમ તમે જોઈ છે? નહીં. કાંઈ નહીં, ચલો દવા તો મારી રીતે શોધી નાખો. અમારે વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. અમારે વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચલો બાય બાય, જય શ્રી કૃષ્ણ.